અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે એક અત્યંત કરુણી ઘટના બની છે, જેમાં નદી કાંઠે માતા સાથે ગયેલા બે સગા ભાઈઓના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ ભૂંડણી ગામની નદીના કાંઠે એક માતા પોતાના બે પુત્રો સાથે કપડાં ધોવા ગઈ હતી. જ્યારે નદી કિનારે કપડાં ધોવામાં માતા વ્યસ્ત હતી, ત્યારે તેના બંને સંતાનો રુદ્ર નાજાભાઈ મહેડા અને પાર્થ નાજાભાઈ મહેડા કાંઠે રમી રહ્યા હતા. રમતા રમતા બંને બાળકો ક્યારે ઊંડા પાણીમાં ઉતરી ગયા તેની માતાને જાણ ન રહી. અચાનક બાળકોને ડૂબતા જોઈ માતાએ રાડારાડ કરી મૂકતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બંને ભાઈઓને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારમાં ચીસિયારો ગુંજી ઉઠી હતી. આ અકસ્માતે નાજાભાઈ મેડાના પરિવારનો માળો પીંખી નાખ્યો છે. રુદ્ર અને પાર્થ નામના બે સગા ભાઈઓના મોતથી માતા પિતાએ પોતાના બંને પુત્રો ગુમાવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે સમાચાર મળતા જ હોસ્પિટલ ખાતે જરૂરી સૂચનાઓ આપી હતી અને પોતાની ટીમને પણ પરિવારની વહારે મોકલી હતી. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.